અને શામળાજી તમને ક્યાં જોવા મળશે? અરવલ્લીની અંદર જોવા મળશે. અરવલ્લી જિલ્લામાં મેશ્વો નદીના કિનારે શામળાજી ખાતે ગદાધર વિષ્ણુનું પ્રસિદ્ધ મંદિર આવેલું છે. શામળાજીને સમર્પિત વર્તમાન મંદિરનું નિર્માણ અંદાજિત 11મી સદીમાં ચાલુક્ય શૈલીમાં કરાવવામાં આવેલ છે. સામેના નાના નાના મંદિરમાં શિવનું 6ઠ્ઠી સદીનું શિલ્પ તમને જોવા મળશે. પછી સૌથી જૂનું, જો આ પ્રાંગણની અંદર તમને ઘણા બધા મંદિરો છે, પછી સૌથી જૂનું, આ પ્રાંગણની અંદર સૌથી જૂનું અખંડ મંદિર 9મી સદીની અંદર નાનું હરિ શ્રદ્ધાણી ચોરી મંદિર પણ તમને જોવા મળશે, જેની નજીકની અંદર જ પ્રવેશદ્વાર. અહીં વિષ્ણુના ત્રિવિક્રમ સ્વરૂપની મૂર્તિ જોવા મળશે, જેમની 4 ભુજામાં 4 અલગ અલગ વસ્તુઓ જોવા મળશે. જેમાં એક ભુજાની અંદર તમને ગદા જોવા મળશે અને ગદા છે એ હાઇલાઇટ થાય છે. એના પછી ચક્ર પણ છે, એક હાથમાં ચક્ર છે, પછી એક હાથમાં કમળ છે, જેને પદ્મ પણ કહેવામાં આવે, અને એક હાથમાં શંખ છે. ગદા સામાન્ય કરતા નોંધપાત્ર રીતના તમે જોશો તો મોટી છે, અને એના કારણે જ આ છબીનું બીજું નામ ગદાધર વિષ્ણુ કહેવામાં આવે છે. જો કે તાજેતરમાં મંદિર અને મૂર્તિનું થોડું કૃષ્ણીકરણ કરવામાં આવ્યું છે અને તેમના જમણા હાથની અંદર એક નાની સોનેરી વાંસળી ઉમેરવામાં આવી છે. હજુ આગળ વાત કરીએ કે આ જે અરવલ્લી મંદિર છે, આ અરવલ્લી મંદિરની બાજુમાં જ તમને શું જોવા મળશે? દેવની મોરી જોવા મળશે. દેવની મોરી તમે જાઓ કે એક પાછળ રસ્તો છે શામળાજી મંદિરની પાછળ, અને ત્યાંથી તમે ચાલીને પણ ત્યાં દેવની મોરી પાસે જઈ શકો છો. હાલાકી દેવની મોરી પણ અત્યારે એટલી બધી વસ્તુઓ નથી પડી. બધી વસ્તુઓ છે એ વડોદરાના સંગ્રહાલયની અંદર મૂકી દેવામાં આવી છે, પરંતુ અમુક વસ્તુઓ છે તમે ત્યાં જોઈ શકો છો. તો વાત એની પણ કરીશું. એના પહેલા વાત કરીએ હજુ શામળાજી મંદિરમાં થોડી ડિટેલ્સ છે. મંદિરની ટોચ પર લહેરાતો સફેદ રેશમી ધ્વજ, એના કારણે આ જે મંદિર છે, શામળાજી મંદિર છે, એને ધોળી ધજાવાળા તરીકે પણ ઓળખવામાં આવે છે. બહારની દિવાલ ઉપર તમને વિષ્ણુ, લક્ષ્મીનારાયણ, ભાગવત પુરાણ અને રામાયણના વિવિધ એપિસોડની તમને કોતરણી જોવા મળશે. તમે જોઈ શકો છો, તમને આ રીતના કોતરણી કામ જોવા મળશે. ગરુડ મૂર્તિના આધાર પર 1584નો એક શિલાલેખ છે, અને મંદિર પોતે 15મી થી 16મી સદીનું છે એવું આની અંદર લખેલું છે. મંદિરથી 2 કિલોમીટર દૂર તમને દેવની મૂરી જોવા મળશે, જે 4થી સદીની અંદર જે બૌદ્ધ સ્તૂપ છે એ અહીંયાથી મળી આવ્યા છે. તો દેવની મૂરી એ પણ આપણે ઓલરેડી શિલ્પ સ્થાપત્યની અંદર જોઈ ગયા છે. તો એની અંદર મેં દેવની મૂરીને ડિટેલ્સમાં ચલાવી છે. આઈ હોપ શું તમે લેક્ચર જોઈ લીધો હશે. તો દેવની મૂરી પણ તમને ક્યાં જોવા મળશે? અરવલ્લી જિલ્લાની અંદર જોવા મળશે.